હેલો, ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 6ની અંદર ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણવાનું છે. સૌ પ્રથમ પૂર્ણાંક સંખ્યા ભણતા પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે માહિતી મેળવેલી છે ને. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેશો? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે સંખ્યાની અંદર એકલી ને એકલી ધન સંખ્યાઓનો સમાવેશ થાય તો એવી સંખ્યાને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યાને શાના વડે દર્શાવાય? તો કે n વડે દર્શાવાય. શાના વડે દર્શાવશો? n વડે. ઉદાહરણ તરીકે કઈ પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યા કઈ હોય? તો કે 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધીની વગેરે સંખ્યાને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા. ઓકે. એના પછી બીજા નંબર ઉપર આવે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની અંદર કોનો સમાવેશ થશે? તો કે શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય. તેમજ પૂર્ણ સંખ્યાને શાના વડે દર્શાવશો? તો કે w વડે. શાના વડે દર્શાવશો? w વડે દર્શાવાય. ઉદાહરણ તરીકે એમાં કઈ સંખ્યાઓ આવશે? તો કે 0, 1, 2, 3 અપ ટુ અનંત સુધી એટલે કે 100, 1000, 10,000 આવી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ શામાં થશે? પૂર્ણ સંખ્યામાં. ત્યારબાદ આપણે ચેપ્ટરનું નામ છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા વિશે ભણીએ. તો પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય. કઈ સંખ્યાનો સમાવેશ થશે? ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો એટલે કે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક. આ ઉપરાંત પૂર્ણાંક સંખ્યાને શાના વડે દર્શાવાય? તો કે પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય છે. જો કઈ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે? તો કે અપ ટુ -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ શામાં થાય? પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. ઓકે. હવે વાત કરીએ તો સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ હોય? તો કે સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા આવે -1. જેમ જેમ તમે આગળ વધતા જાઓ એટલે કે ડાબી બાજુ જેમ તમે જતા જાઓ એમ બધી સંખ્યાઓ કેવી બનતી જશે? નાની બનતી જાય. અને જમણી બાજુ જેમ જેમ જતા જઈએ એમ સંખ્યા કેવી બનતી જાય છે? મોટી સંખ્યા. ઓકે. ધન સંખ્યામાં સૌથી નાની સંખ્યા આવે 1, જ્યારે ઋણ પૂર્ણાંકની અંદર સૌથી મોટી સંખ્યા કઈ આવશે? -1. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે. ત્યારબાદ હવે જો પૂર્ણાંક સંખ્યાને તમે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવશો? તો કે પૂર્ણાંક સંખ્યાને દર્શાવવા માટે સૌથી પહેલાં તો વચ્ચે શું હશે? શૂન્ય હશે. શૂન્યની જમણી બાજુએ કઈ સંખ્યાઓને દર્શાવવામાં આવે? ધન સંખ્યાઓને. અને શૂન્યની ડાબી બાજુ કઈ સંખ્યા દર્શાવવામાં આવે? ઋણ સંખ્યાઓને. ઓકે. આવી રીતે જો તમને -5ને સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધું હોય તો તમે શું કરશો? તો કે સૌથી પહેલાં તો સંખ્યા રેખાઓ પર શું લઈ લેવાનું? વચ્ચે 0, પછી એની જમણી બાજુએ 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધીની સંખ્યાઓ આવશે. જ્યારે તેની ડાબી બાજુએ -1, -2, -3, -4 અને -5. હવે તમારે સંખ્યા રેખા ઉપર -5 જ્યાં પણ દેખાય એના ઉપર શું કરી દેવાનું? મોટું સર્કલ. આ રીતે તમે સંખ્યા રેખા ઉપર શું કરી શકો છો? -5ને દર્શાવી શકાય છે. હવે એના નીચે મેં કોઈ એક પોઈન્ટ લખેલો છે. જો સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંકથી મોટો જ હોય છે એટલે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાની, ધારો કે મેં પૂર્ણાંક સંખ્યા તરીકે શું લઈ લીધું? 0. હવે 0ની જમણી બાજુએ જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે એ બધી કેવી હોય? મોટી જ હોય. ઓકે. હવે એની ડાબી બાજુ અને જો 0 લીધો તો એની ડાબી બાજુએ જેટલી પણ સંખ્યા આવશે એ બધી કેવી આવે? નાની આવે. ઓકે. આવડે? આ તમારે આ જ રીતે ચોપડાની અંદર લખવાનું છે.
બીજા બે આપણે ઉદાહરણ જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર એવું કીધું છે દરિયાની સપાટી 100 મીટર નીચે. હવે 100 મીટર તમે નીચે જતા જાઓ તો પૂર્ણાંક સંખ્યા કેવી આવશે? ધન આવે કે ઋણ આવે? તો કે જેમ નીચે જતા જઈએ એમ પૂર્ણાંક સંખ્યા કેવી બનતી જાય? ઋણ બનતી જાય. અને ઉપર જતા જાઓ એમની સંખ્યા કેવી બનતી જાય? ધન. તો આમાં દરિયાની સપાટીથી 100 મીટર નીચે કીધું તો પૂર્ણાંક કેવો આવશે? ઋણ. તો આનો જવાબ શું મળે? તો કે -100 મીટર. ઓકે. 0°C થી 25°C ઉપરનું તાપમાન. 0 તમને મધ્યમાન બિંદુ કહેવાય, બરાબર? કોઈ એક સંદર્ભ બિંદુ તરીકે પણ લઈ શકાય ને એને અનુલક્ષીને તમારે ધન અથવા તો ઋણ સંખ્યાને શું લેવાની છે? ધ્યાનમાં. તો આપણે કઈ એવી સંદર્ભ બિંદુ તરીકે શું લીધું છે અહીંયા? તો કે 0 લીધો છે. હવે 0થી ઉપરની તરફ તમે જાઓ છો તો તાપમાન કેવું બનતું જશે? તો કે ઉપર જઈએ એમ તાપમાન કેવું બનતું જાય? ધન બનતું જાય. તો 25 કેવા હશે? +25 આવે. શું આવશે? +25°C. ઓકે. ત્રીજું જો 0°C થી 15°C નીચું તાપમાન. હવે નીચેની તરફ જશો તો એ પૂર્ણાંક કેવી રીતે દર્શાવાય? ધન કે ઋણ? તો શું આવશે? ઋણ પૂર્ણાંક આવશે. શું આવશે? ઋણ પૂર્ણાંક. તો અહીંયા શું લખશો? -15°C. ઓકે. આવડે. ત્યારબાદ જો ચોથું ઉદાહરણ સંખ્યા રેખાઓ પર 3, 7, -4, 8, -8 અને -1 અને -3 ને બતાવો. તો મેં અહીંયા એક સંખ્યા રેખા દોરેલી જ છે. હવે આ એક જ સંખ્યા રેખા ઉપર હું દર્શાવું છું, પણ તમારે ચોપડાની અંદર દરેક સંખ્યા માટે અલગ અલગ સંખ્યા રેખા કરીને દર્શાવવાનું છે. ઓકે. જો અહીંયા તમને જે સંખ્યા રેખા આપેલી છે એમાં ઋણ પૂર્ણાંક મેં ક્યાં સુધીના લીધા છે? તો કે -8 સુધીના. અને ધન પૂર્ણાંક કેટલે સુધીના દર્શાવેલા છે? તો કે 7. ઓકે. હવે આની અંદર કયા કયા પૂર્ણાંકો તમારે દર્શાવવાના છે? તો કે પહેલો ધન પૂર્ણાંકમાં કયો છે? તો કે 3. તો અહીંયા હું 3ને દર્શાવું છું. પછી બીજો ધન પૂર્ણાંક કયો છે? તો કે 7. તો અહીંયા 7. ઋણ પૂર્ણાંક -4. બીજો ઋણ પૂર્ણાંક કયો છે? તો કે -8. બીજો ઋણ પૂર્ણાંક -1 અને છેલ્લો છે એ -3. આ રીતે તમે સંખ્યા રેખા ઉપર બધાને દર્શાવી શકો છો. તમારે એક જ સંખ્યા રેખા ઉપર બધાને દર્શાવવાના નથી. દરેક માટે તમારે અલગ અલગ સંખ્યા રેખા દોરીને દર્શાવવાનું છે. ઓકે. હવે જો ત્યારબાદ આપણે અમુક મુદ્દા જોવાના છે જે સંખ્યા રેખા ઉપર આધારિત છે. શું છે? તો કે દરેક ધન પૂર્ણાંક દરેક ઋણ પૂર્ણાંક કરતાં કેવો હોય છે? મોટો હોય છે. શું બોલી હું? તો કે દરેક ધન પૂર્ણાંક એ ઋણ પૂર્ણાંક કરતાં મોટો જ હોય છે. એના પછી 0 દરેક ધન પૂર્ણાંક કરતાં કેવો થાય? આ 0 છે, 0 એ દરેક ધન પૂર્ણાંક કરતાં કેવો થશે? નાનો. તો કે 0 એ ધન પૂર્ણાંક કરતાં નાનો હોય છે. તો બીજો મુદ્દો શું લખી શકાય? તો કે 0 એ ઋણ પૂર્ણાંકોમાં સૌથી કેવો છે? મોટો છે. તો કે 0 એ ઋણ પૂર્ણાંક કરતાં મોટો હોય છે.
હવે એના પછી તમને એમ થશે કે આ તો ઋણ પૂર્ણાંક છે, એ આ બાજુ ધન પૂર્ણાંક, તો શૂન્ય કેવો? તો કે શૂન્ય એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. બંનેમાંથી એકેનો સમાવેશ શામાં નથી થતો? તો કે શૂન્યની અંદર થતો નથી. શૂન્ય એક તટસ્થ છે. ઓકે, અહીંયા સુધી ખબર પડી તમને? તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.1. જો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. વિરુદ્ધ પદ કોને કહેવાય? ધારો કે એમ કહીએ કોઈ માણસ જાડો છે, તો એનું વિરુદ્ધ શું થાય? તો કે કોઈ માણસ કેવો છે? પતલો છે. તો આ એનું શું થયું? વિરુદ્ધ પદ. તો અહીંયા પહેલું જ ઉદાહરણ જો, વજનમાં વધારો, તો અહીંયા એનું વિરુદ્ધ શું થશે? તો કે વજનમાં ઘટાડો. ઓકે, પછી 30 કિલોમીટર ઉત્તરમાં. હવે 30 કિલોમીટર ઉત્તરમાં જશે તો 30 કિલોમીટર ક્યાં જશે? તો 30 કિલોમીટર એની વિરુદ્ધ બાજુએ કઈ આવે? તો કે દક્ષિણ. દક્ષિણમાં 326 બીસી, તો શું લખાય? 326 એડી. હવે બીસી અને એડી એ શું છે? તો તમે સમાજ વિદ્યાની અંદર ભણી ગયા છો. ઓકે, 700 રૂપિયાનું નુકસાન, તો શું લખાય? 700 રૂપિયાનો ફાયદો. પાંચમું, દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો એનું વિરુદ્ધ શું થશે? તો દરિયાની સપાટીથી 100 મીટર નીચે. ઓકે, આવડે? હવે એના પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે લખો. 1 મીટર જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. હવે જમીનથી કઈ બાજુ કીધું છે? ઉપરની બાજુ. ઉપરની બાજુ કીધું તો ઉપરની બાજુના જેટલા પૂર્ણાંક આવે એ કયા પૂર્ણાંક હોય? તો કે ધન પૂર્ણાંક. અને નીચેની તરફ આવે બધા કેવા હશે? તો કે ઋણ પૂર્ણાંક. ઓકે, તો વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈએ છે, તો અહીંયા શું લખશો? પ્લસ 2000 મીટર. ઓકે, એક સબમરીન. હવે સબમરીન ક્યાં ચાલે? તો કે દરિયાની અંદર જ ચાલે. તો કે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે છે. હવે નીચે છે તો કેવું આવશે? તો કે -800 મીટર. ખાતામાં 200 રૂપિયા જમા. 200 રૂપિયા જમા કરાવો તો તમારી જોડે જે રકમ હોય એમાં શું થાય? પ્લસ થાય. તો એ પૂર્ણાંક કેવો આવે? તો કે ધન પૂર્ણાંક આવે. તો કે પ્લસ 200 રૂપિયા. ખાતામાંથી 700 રૂપિયાનો ઉપાડ. તો હવે 700 રૂપિયાનો ઉપાડ ક્યારે થાય? તો કે જે રકમ હોય એમાંથી 700 રૂપિયા શું થાય? સરવાળો થાય કે બાદબાકી? તો કે બાદબાકી થાય. તો અહીંયા શું આવશે? -700 રૂપિયા. ઓકે, હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જુઓ. પ્રશ્ન નંબર 3માં એવું કહે છે, નીચે આપેલી સંખ્યાઓનો સંખ્યા રેખા પર નિરૂપણ કરો. પહેલી સંખ્યા રેખામાં તમને શું કીધું છે? +5. તો +5 કઈ રીતે દર્શાવશો? તો કે અહીંયા હું 1 નંબર આપું છું. 1 નંબરમાં શું બતાવવાનું છે? +5. તો અમે શું દોરી? સંખ્યા રેખા. તમારે શાનાથી દોરવાની છે? તો કે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને સંખ્યા રેખા દોરવાની છે. પેનથી કે હાથથી એમનામ લાઇનિંગો કરવાની નથી. -2, -3, -4. આ બાજુ શું આવશે? 1, 2, 3, 4 અને 5.
હવે આમાં તમને 5 ક્યાં દેખાય છે? એના પર શું કરી નાખશો? રાઉન્ડ. આવડે કે ના આવડે? બોલો, ખબર પડી? ત્યારબાદ બીજામાં કેટલી કીધી છે? તો કે -10. હવે તમને એમ થશે કે હું શૂન્ય બતાવીશ, -10 તો બહુ મોટી સંખ્યા છે, તો એ આપણી નોટમાં સમાઈ શકે નહીં. ના સમાઈ શકે તો શૂન્યને થોડો શું લઈ લેવાનો? સાઈડમાં લઈ લેવાનો. તો અહીંયાથી શું કરો? -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને અહીંયા શું આવશે? -10. જ્યાં તમને -10 દેખાય ત્યાં શું કરી નાખશો? સર્કલ. આ રીતે તમે સંખ્યા રેખા ઉપર શું કરી શકો છો? કોઈ પણ ધન પૂર્ણાંક અથવા તો ઋણ પૂર્ણાંકને દર્શાવી શકાય છે. ત્રીજી જુઓ, ત્રીજીમાં શું કીધું છે? +8. +8 તો એને દર્શાવવા માટે શું કરશો? તો કે અહીંયા હું સાઈડમાં આ બાજુ 0 લઈ લઈશ, અહીંયા 1, આ બાજુ તો ઋણ પૂર્ણાંક તરીકે હું અહીંયા શું દર્શાવી દઉં છું અત્યારે? એકલો -1. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તમને 8 ક્યાં દેખાય છે? તો કે આ રહ્યા. અહીંયા તમે 8ને દર્શાવી શકો છો. ઓકે. ચોથી તમને કીધી છે -1. -1 એ તો નાની જ છે, એટલે તમે ઝીરોને ક્યાં દર્શાવશો? વચ્ચે. 2, 3, 4 અને 5. અહીંયા આવશે -1, -2, -3, -4. તો આમાંથી -1 ક્યાં છે? તો કે આ રહ્યું. ઓકે. પાંચમી -6. તો -6 તમે એક જગ્યાએ જાતે કરી શકો. ઓકે. આ -6ની સંખ્યા રેખા પર દર્શાવવાનું તમારે જાતે કરવાનું છે. અહીંયા આપણો આજનો વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ.